નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં પોલિટિક્સના ટોપ 9 ન્યૂઝ। ભાજપ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત બાદ કેતન ઇનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું। મહત્વનું છે કે કેતન ઇનામદારે મોડી રાત્રે પોતાનું રાજીનામું આપ્યું હતું। ઇનામદારે કહ્યું કે મેં મારા તમામ પ્રશ્નો રજૂ કર્યા છે, મારા બધા જ પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન મળ્યું છે, મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી। સવારથી ભારે ડ્રામા બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું। લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રના લોકોએ પણ ભગવો ધારણ કર્યો। હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ગીતકાર દેવ પગલી કેસરિયા કર્યા। માજી સૈનિક સંગઠનના આગેવાનોએ પણ ભાજપમાં જોડાયા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં હાલ ભરતી બેડો ચાલી રહ્યો છે। કોંગ્રેસ અને આપના કાર્યકરો ફરી ભાજપમાં જોડાયા છે। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આપના 300થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તમામ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો। પોરબંદર કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત છે। પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરા અને જિલ્લા યુવક કોંગ્રેસના પ્રભારી રાહુલ ચુડાસમાએ રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ બંને નેતાઓ કેસરિયા કરશે। યુવા નેતાઓના રાજીનામાને પગલે જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ। અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે ચૂંટણીનું મેદાન છોડ્યું છે। કહ્યું, મેં પરિવારને પ્રાથમિકતા આપીને આ કપરો નિર્ણય કર્યો છે। તો ગદ્દારીનું લેબલ આપનારને વળતો જવાબ આપતા રોહન ગુપ્તાએ કહ્યું, મને કોઈએ પણ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। પક્ષ જે ઉમેદવારને ઉતારશે તેને હું સમર્થન આપીશ। પંચમહાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી શકે છે। ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવ્યો તેવો દાવો કરાયો। ગુલાબસિંહ ચૌહાણને ફોન દ્વારા જાણ કરી ઉમેદવારી કરવા સૂચન કરવામાં આવ્યું। પંચમહાલ સીટ પર ભાજપે રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે। વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા હવે લોકસભા ચૂંટણી લડશે। કોંગ્રેસ આણંદ બેઠક પરથી અમિત ચાવડાને મેદાનમાં ઉતારશે। મહત્વનું છે કે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે, જે બાદ હાઈકમાન્ડે અમિત ચાવડાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે। ગઈકાલે આણંદ જિલ્લા સમિતિની બેઠકમાં પણ અમિત ચાવડાને લડાવવા ઠરાવ થયો હતો। ભરતસિંહ સોલંકીએ પણ અમિત ચાવડાને લાવવા પાર્ટીને ભલામણ કરી। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચુવાડિયા કોળી સમાજે ટિકિટ માંગી છે। સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાજકોટના જિલ્લા પંચાયતના સભ્ય દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે। મહત્વનું છે કે રાજ્યમાં સૌથી નાની વયના સરપંચ બન્યા હતા ઉદ્યોગપતિ દેવ કોરડિયા। ભરૂચ લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મુદ્દે હાઈકોર્ટ જવાની તૈયારી દર્શાવી છે। મહત્વનું છે કે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે, જેમાં નર્મદા ભરૂચમાં પ્રવેશ નહીં કરવાના શરતી જામીન થયા હતા મંજૂર। આ મુદ્દે કરજણમાં ચૈતર વસાવાએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી।